આજે વાત કરવી છે એક એવા કલાકારની જેમણે પોતાનું આખું જીવન કલાને સમર્પિત કરી દીધું અને એટલું જ નહીં એમનો અંતિમ શ્વાસ પણ કલાને જ અર્પણ કર્યો. આ કહાણી છે મહાન નૃત્યાંગના અંજલિ મેઢની. કળા માટેનું સમર્પણ એ કેવું હોઈ શકે? મતલબ કોઈ કલાકાર પોતાની કળાને કેટલું આપી શકે? આ સવાલો છે ને એ અંજલિ મેઢના જીવન અને એમના વારસાના એકદમ કેન્દ્રમાં છે. જરા એ દ્રશ્યની કલ્પના કરી જુઓ. રંગમંચ પર એક ભવ્ય પ્રસ્તુતિ હમણાં જ પૂરી થઈ છે. ચારે બાજુ તાળીઓનો ગડગડાટ ગૂંજી રહ્યો છે. અને બસ એ જ ક્ષણે એ જ રંગમંચના ઝગમગતા પ્રકાશમાં એક કલાકાર પોતાનો અંતિમ શ્વાસ લે છે. આ હતું કલાને જીવી જનાર એક કલાકારનું અંતિમ સમર્પણ. તો આ ઘટના બની હતી 10 ફેબ્રુઆરી 1979ના રોજ, જ્યારે પ્રખ્યાત નૃત્યાંગના અંજલિ મેઢે રંગમંચ પર જ પોતાનો દેહ ત્યાગ્યો. કલા પ્રત્યેના એમના અતૂટ સમર્પણની આ ખરેખર અંતિમ ક્ષણ હતી. પણ આ ક્ષણનો જે ગહન અર્થ છે ને એને સમજવા માટે આપણે એમની શરૂઆતથી એમની આખી સફર જોવી પડશે. ચાલો પાછા જઈએ એમના જીવનની શરૂઆતમાં. તો એમની વાર્તા શરૂ થાય છે એક અસાધારણ બાળ કલાકાર તરીકે. એક એવી પ્રતિભા જેણે સમજણ આવી ત્યારથી જ જાણે રંગમંચને જ પોતાનું ઘર બનાવી લીધું હતું. જુઓ, 1928માં સુરતમાં એમનો જન્મ થયો અને માનો છો, માત્ર 4 વર્ષની નાની ઉંમરે મુંબઈના સ્ટેજ પર બેબી અંજલિ તરીકે એમણે ધૂમ મચાવી દીધી. 7 વર્ષના થયા ત્યાં તો ભરતનાટ્યમની તાલીમ શરૂ અને પછી 1944માં એમની કલા યાત્રા એમને લઈ ગઈ દક્ષિણ ભારતની એકદમ પ્રતિષ્ઠિત સંસ્થા કલાક્ષેત્ર સુધી. અને કલાક્ષેત્રમાં એમનો જે સમય હતો ને એ ખાલી ટ્રેનિંગ નહોતી, ના, એ તો એક ઊંડી કલા સાધના હતી. અહીંયા સુપ્રસિદ્ધ ગુરુ રૂકમણી દેવી અરુણડેલના માર્ગદર્શન હેઠળ એમણે કલાના ઊંડા રહસ્યોને સમજ્યા. કહેવાનો મતલબ એ કે કલાક્ષેત્રમાં એમનું શિક્ષણ માત્ર નૃત્યના સ્ટેપ્સ પૂરતું સીમિત નહોતું. ના, જરાય નહીં. એ તો એક સંપૂર્ણ કલાકાર બનવાની તાલીમ હતી. એક એવી તાલીમ જેણે એમની કલાત્મક ઓળખને ઘડી અને એને વધુ સમૃદ્ધ બનાવી. તો એમણે શું શું શીખ્યું? જુઓ, નટુવાંગમ એટલે કે નૃત્યનું તાલ નિર્દેશન, પછી કર્ણાટક સંગીત, મેકઅપ, કોસ્ટ્યુમ્સ, ચિત્રકામ જેવી કળાઓમાં પણ નિપુણતા મેળવી. અને વાત અહીં પૂરી નથી થતી. તમિલ, તેલુગુ, સંસ્કૃત અને અંગ્રેજી જેવી ભાષાઓ પર પણ એમણે પ્રભુત્વ મેળવ્યું. હવે આટલું ઊંડું જ્ઞાન અને આવી બહુમુખી પ્રતિભા, એના બળે જ એમણે અનેક નૃત્ય નાટિકાઓમાં અભિનય કર્યો અને માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ પ્રવાસ કરીને પોતાની કલાનો જાદુ પાથર્યો. પણ એમનું સૌથી મોટું યોગદાન શું ગણાય? તો એ હતું ભરતનાટ્યમની પરંપરાને જાળવી રાખીને એમાં એક નવો પ્રાણ ફૂંકવાનું. પછી જ્યારે એ મુંબઈ પાછા ફર્યા ત્યારે એમણે પોતાના ગુરુના નામે જ રૂકમણી કલા વિહાર નામની સંસ્થા શરૂ કરી. હેતુ એક જ હતો કે પોતાનું જે જ્ઞાન છે એ આવનારી પેઢીને આપી શકે. જુઓ, એ સમયમાં કેવું હતું કે ભરતનાટ્યમમાં મોટાભાગે તમિલ રચનાઓનો જ ઉપયોગ થતો. પણ અહીં અંજલિ મેઢે એક ક્રાંતિકારી કહી શકાય એવો પ્રયોગ કર્યો. એમણે શું કર્યું? એમણે ગુજરાતી અને મરાઠી ભાષામાં ભરતનાટ્યમના ગીતોની રચના કરી. અને આની પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ અને સુંદર હતો. ભરતનાટ્યમની જે અદ્ભુત સુંદરતા છે એને એવા દર્શકો સુધી પહોંચાડવી જે તમિલ ભાષા નથી સમજતા. એમણે ખરેખર કલા અને પ્રેક્ષકો વચ્ચેની જે ભાષાની દિવાલ હતી એને તોડી નાખી. અને હવે ચાલો આપણે વાર્તામાં પાછા ફરીએ એ જ ક્ષણ પર જેણે અંજલિ મેઢને અને એમની કલાને અમર બનાવી દીધા. તારીખ હતી 10 ફેબ્રુઆરી 1979. એ દિવસ જ્યારે કલા અને કલાકાર જાણે એકબીજામાં ભળી ગયા, એકાકાર થઈ ગયા. તો એ દિવસે અંજલિ મેઢ રંગમંચ પર હતા અને પ્રસ્તુતિ પણ કોઈ સામાન્ય નહોતી. એ એમની પોતાની જ બનાવેલી એક અત્યંત પડકારજનક અને નવીન નૃત્ય રચના હતી જેનું નામ હતું નવગ્રહ, અને એનો પ્રીમિયર શો હતો. એમણે એ પડકાર ઝીલ્યો, પ્રસ્તુતિ પૂર્ણ કરી અને પછી એ જ મંચ પર તાળીઓના ગડગડાટ વચ્ચે જીવલેણ હાર્ટ એટેક આવ્યો અને એમણે પોતાનો દેહ છોડી દીધો. એટલે જ એમનો જે અંતિમ શ્વાસ હતો ને એને માત્ર એક દુર્ઘટના ન ગણી શકાય. એ તો કલા માટે સંપૂર્ણપણે જીવાયેલા જીવનની જાણે ચરમસીમા હતી. કલા પ્રત્યેના સમર્પણની એ અંતિમ અને કદાચ સર્વોચ્ચ અભિવ્યક્તિ હતી. તો સવાલ એ જ છે
કે જેણે પોતાનો શ્વાસ પણ કલાને સમર્પિત કરી દીધો. એવા કલાકારે પોતાની કળાને આપવાનું બીજું શું બાકી રાખ્યું હોય? અને કદાચ આ જ પ્રશ્ન અંજલિ મેઢના અમર વારસાને હંમેશા જીવંત રાખશે.